ચાલો ધોરણ 9 ચેપ્ટર 1નો દાખલો જોઈએ. 1 પર 1 તો કે 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. 3 અને 5 કીધું કોઈ છેદમાં આપ્યું નથી તો કંઈ જ નહીં કરો. જે બે સંખ્યા આપી એનો પહેલાં સરવાળો કરો. તો 3 અને 4 તો કે 3 અને 4 3 વત્તા 4 બરાબર 7. હવે આ 7 આવ્યા એટલે કે આ 3ને ઉપર નીચે એવી સંખ્યા એ જ સંખ્યા વડે ઉપર નીચે ગુણવાના. તો કે 3ને ઉપર નીચે 7 વડે ગુણો તો કે 7 તેરી 21, 7 ના 7 એવું થઈ ગયું. હવે જો બીજી સંખ્યા 4 છે તો એને પણ ગુણો. 4 ગુણ્યા 7 છેદમાં 7 બરાબર 7 ચોક 28 અને છેદમાં 7 એટલે 7 ના 28 ના છેદમાં 7 થઈ ગયા. આપણે એમાં લખાય કે 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યાઓ તો કે 21 પછી કોણ આવે 22 છેદમાં 7, 23 છેદમાં 7, 24 છેદમાં 7, 25 છેદમાં 7 અને 26 છેદમાં 7 છે. ફરી સમજાય? ચાલો ન સમજાય તો આગળ કોમેન્ટ કરીને જણાવજો. હવે બીજો દાખલો જોઈએ. તો કે 2ના છેદમાં 3 અને 4ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. હવે 2ના છેદમાં 3 અને 4ના છેદમાં 5 તો સમય સૌથી અપૂર્ણાંક હોય ત્યારે સૌથી પહેલાં એનો છેદ સરખો કરવો જોઈએ. સમજછેદી બનાવવી જોઈએ. તો આપણે જો આનો સમજછેદ કરવો હોય તો 2ના છેદમાં 3 ગુણ્યા 10ના છેદમાં 10 વડે કરો તો 10 દુ 20, 10 તેરી 30. 4ના છેદમાં 5નો સમજછેદ કરો તો એને પણ 30 લાવવા હોય. અહીંયા 30 આવ્યા એટલે તો 5ને કેટલા વડે ગુણો 30 આવે 6 વડે. તો નીચે 6 તો ઉપર પણ 6, 6 ચોક 24, 5 6 30. અહીં જુઓ 20 અને 24 વચ્ચે 5 સમય સંખ્યા બનતી નથી એટલે આપણું આ ખોટું છે. હવે આગળ જુઓ તો કે 2ના છેદમાં 3 અને 20ના છેદમાં 20 વડે ગુણો તો કદાચ બને. લખો 2/3 ગુણ્યા 20ના છેદમાં 20 એને ગુણો 20 દુ 40 અને 20 તેરી 60. બીજું લો 4ના છેદમાં 5ને ગુણો તો 5ને 60 લાવો તો કેટલા વડે ગુણવો પડે 12 વડે. તો કે એને નીચે 12 તો ઉપર પણ 12. બંનેને જેટલા વડે નીચે ગુણો એટલા જ ઉપર વડે ગુણવા જોઈએ બધી જ સંખ્યામાં. તો 12 ચોક 48 અને 12 પંચા 60. હવે જુઓ તો આ 40 અને 48 વચ્ચે 5 સમય સંખ્યા આવી જાય. વધારે હોય તો ચાલે પણ ઓછી હોવી જોઈએ નહીં. તો લખી નાખો કે 2ના છેદમાં 3 અને 4ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. 40 પછી લખો 41 છેદમાં 60, 42 છેદમાં 60, 43 છેદમાં 60, 44 છેદમાં 60, 45 છેદમાં 60. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો એટલે અવારનવાર આવા સ્વાધ્યાયના દાખલા તમને જોવા મળે. જય હિન્દ, જય ભારત.